હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સોનુ ફેમિલી બ્લોગ્સ. તો અત્યારે બપોરના 1:30 વાગી ગયો છે અને મેં એક વિડીયો અપલોડ કરી લીધો છે, શોર્ટ વિડીયો, જે કોમેડી વિડીયો હોય એ. અને હવે મારે જવું છે સ્કૂલે. 12માની એક્ઝામ છે, તમને ખબર છે, 10-12ની. તો અને હવે હું ઉઠાડી રહી છું ઓમને, કારણ કે ઓમને મેં થોડી વાર સુવડાવી દીધો હતો. चलो ओमी भैया उठ जाओ, चलो 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 उठी जाओ. हाल ओम उठी जाओ, मारो दीकरो दूध आवे तो गरम करी लेजे. बच्चा उठी जा, मारो क्यूट 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 कानूड़ो. हूँ स्कूले जाऊँ छूँ ओम, અને તું દૂધ ગરમ કરી લેજે ને અલાર્મ મૂકીને જાઉં 2:30 વાગ્યાનો. ઉઠી જઈશ તો ઉઠી જાય ને મારો દીકરો. હાલ મારે સ્કૂલે જાવું. ચાલ. તો ઓમ ભૈયાને હું ઉઠાડું છું, એ ઉઠતા નથી કારણ કે એ બહુ ગહેરી નીંદમાં છે. અને અત્યારે હવે દૂધ પણ 1:45 વાગે આવે ને મારે જવાનો ટાઈમ છે 1:30 વાગ્યાનો. તો હું સ્કૂલે જાવી પહેલાં ઓમને ઉઠાડી દઉં. તો ઓમભાઈ ઉઠતા નથી. ઓમભાઈ ઉઠો ને ઓમભાઈ. ઓમ મારું કાનું, જય સ્વામિનારાયણ. ઉઠો ઉઠો. આ કાંઈ શું સાંજની ઊંઘ છે તે આવી ગહેરી ઊંઘમાં સૂતા છો હે? ચલો ઉઠી જાઓ, ચલો મારે સ્કૂલે જવું છે. ચલો 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 ચલો. અને સારું, ચાલો હું જોઈ લઉં કે અહીંયા તડકો આવ્યો છે. હા, તડકો આવ્યો છે. અને મેં સિંગ સૂકવી છે, એ મારે સાંજે હવે શેકવી પડશે. અને હમણાં તો આ એલોવેરાને પણ પાણી પાવાનો વારો નથી આવતો. આમ તો જો અહીંયા પણ આ એલોવેરા છે, એમાં બી પાણી નથી પાયું મેં. અને આ સિંગ સુકાય છે. અને અહીંયા મેં ગોદડું તપવા મૂક્યું છે. અને અહીંયા એક તો કબૂતરનો એસીની ઉપર આ ત્રાસ છે. હા, બધુંય ગંદુ કરી નાખે નીચે, એ એક ટેન્શન. તો સારું, ચાલો હવે મારે ફૂલ ટાઈમ થઈ ગયો છે જવાનો. ત્યાં મેડમ રાહ જોતા હશે બીજા કે કેમ ના આવ્યા હજી એમ. એટલે હું જઈ રહી છું સ્કૂલે. હવે વાત કરીશું સ્કૂલેથી આવીને, વિડીયો ઉતારીશું સ્કૂલેથી આવીને. પણ એ પહેલાં હું જોઈ લઉં દહીં જામ્યું નથી ને તો હું મૂકી દઉં. લા 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 લા. ના હજી નથી જામ્યું. તો સારું, ચાલો હવે મળીએ સ્કૂલેથી આવીને 6:30 વાગે. તો મેં મારું પર્સ પણ તૈયાર કરી લીધું છે અને પાણી. હેલો ફ્રેન્ડ્સ, તો હું આવી ગઈ છું સ્કૂલેથી અને અત્યારે થયા છે 6:30 અને માથે 5. અને મારા હાથમાં છે આ સાબુદાણાના ટમેટાના મૂરખા. કારણ કે મેં પાછા બનાવ્યા. એનું કારણ એ છે કે આખું વરસ આપણે વ્રત રહેવું હોય તો પછી હરણફાળ ફરાળ માટે આ વેફર તો જોઈએ જ ને. એટલે બીજી વખત મેં આ 1 કિલો સાબુદાણાના મૂરખા કર્યા. જો આમ તો જો તમને એમ થઈ છે કે ડિઝાઇન થઈ ગઈ છે એકદમ આખી તાલ પતરીમાં સુકાઈ ગયો. મારે આ સાંજે ઉખેડવી પડશે, પછી બીજું કામ થશે. તો સારું, ચાલો હવે હું હાથને ધોઈ અને થોડો ઘણો નાસ્તો કરી લઉં, કારણ કે આજે એકાદશી છે અને મને બહુ ભૂખ લાગી છે. તો હું થોડું કટક બટક કરી લઉં. સારું, ચાલો તો હું બનાવી રહી છું સોડા બનાવી લઈએ અને પી લઈએ. કારણ કે આજે તો બીજો કોઈ નાસ્તો નહીં થાય, વેફર એવું જ. પણ મને એમ થયું કે સોડા પી શકીએ, સોડા પી લઈએ. સોડા તો પી શકીએ. એટલે તો આજે ભાગી કરી નાખી છે. છત ઉપર ગયા, સાબુદાણાની એની વેફર ઉપાતી રીતે લઈ આવ્યા મૂર્ખા. મસ્ત મસ્ત સોડા થઈ ગઈ છે, એકદમ સ્ટ્રોંગ. પેલા ડેડીને ભરી દઉં. દર્દીને ભરી દો પેલા, ગેસ જેને થઈ ગયો છે. તો इसमें क्या, ચલો તું પી લેજે. સારું, ચાલો તો હવે રસોઈ થોડી ઘણી કરવાની છે. મારે તો એકાદશી છે એટલે હું રહી છું. આ પાછી ડેડી માટે મૂકી દે. ચાલો, હું રહી છું એટલે મારે તો એકાદશી છે એટલે થોડી ઘણી રસોઈ કરી નાખી. અને મારે હજી સિંગ પણ શેકવાની બાકી છે. સારું, ચાલો તો હું બનાવી રહી છું સોડા.
સોડા બનાવી લઈએ અને પી લઈએ, કારણ કે આજે તો બીજો કોઈ નાસ્તો નહીં થાય, વેફર ને એવું જ. પણ મને એમ થયું કે સોડા પી શકીએ છીએ. સોડા પી લઈએ. સોડા તો પી શકીએ એટલે તો આજે ભાગમ ભાગી કરી નાખી છે. જો છત ઉપર ગયા સાબુદાણાની ને એની વેફર ઉપાતી રીતે લઈ આવ્યા મૂર્ખા. મસ્ત મસ્ત સોડા થઈ ગઈ છે, એકદમ સ્ટ્રોંગ. પેલા ડેડીને ભર દઉં દ્યો. દર્દીને ભરી દો પેલા, ગેસ જેને થઈ ગયો છે તો इसमें क्या. ચલો આમ તું પી લેજે. સારું ચાલો, તો હવે રસોઈ થોડી ઘણી કરવાની છે. મારે તો એકાદશી છે એટલે હું રહી છું. આ પાછી ડેડી માટે મૂકી દે. ચાલ, હું રહી છું એટલે મારે તો એકાદશી છે એટલે થોડી ઘણી રસોઈ કરી નાખી, અને મારે હજી સિંગ પણ શેકવાની બાકી છે. સારું ચાલો, તો આજે રસોઈ થોડી બનાવવાની છે, થોડી વાર છે. તો મને એમ થયું કે હું આ નિમકની અંદર સિંગ શેકી નાખું, કારણ કે સિંગ ખલાસ થઈ ગઈ છે અને હું બહુ જાજી સિંગ ન કરું, થોડી થોડી જ કરું. તો ચાલો શેકી નાખીએ. સાંજ પડતા વાર નથી લાગતી, સવાર થાય છે અને સાંજ કેમ પડી જાય છે, કારણ કે સવારથી વ્યક્તિ ઉઠતા વેત કામ કામ કામ, અને પછી બપોર થાય, બપોરે રસોઈ જમીને થોડી વાર થાય તો રોંઢો થઈ જાય, ને રોંઢો પછી સાંજ પડી જાય. એમાં અમારે તો સવારથી સાંજ કેમ પડી જાય છે હમણાં કશી ખબર નથી રહેતી. તો આજે હિંમત કરીને પાછા સાબુદાણાના મૂર્ખા કરી નાખ્યા. જોવો તમે, એને તારે હોલમાં સુકાય છે બધા. હવે કાલ પાછા મારે ધાબે નાખવા જવા જોશે, એટલે વચ્ચે વચ્ચે આવું બી કામ નવા જૂના ચાલતા હોય ને, એટલે ક્યાંથી ફ્રી થાય. આજે ખબર નહીં, મારા ક્લાસમાં એક છોકરો એટલી ઉધરસ ખાતો હતો ને કે તમે સાંભળી જ ના શકો. અને ઓલો શ્વાસનો જે પંપ આવે છે, પમ્પિંગ કરવાનું, એ પણ સાથે લઈ આવ્યો. મેં કીધું તું ક્યારથી બીમાર છો? હમણાં તને મજા નથી કે? તો એ કે મેડમ મને તો ઘણો થઈ ગયો ટાઈમ, મને મજા નથી. એનું એ કે 5 મહિના તો હું સ્કૂલે ગયો જ નહોતો, તો મને એટલું આમ દુઃખ થયું ને કે મને આમ આંખમાં પાણી આવી ગયું. આવડા છોકરાને આવી તકલીફ, અને એવો ઉધરસ ખાતો હતો ને કે મને એમ થયું કે પાણી પી લે ને. તો કે ના મેડમ આ તો નોર્મલ છે. તો એ નોર્મલ હોય તો ભયંકર હશે, કેવો હશે? મને એમ થયું કે છેલ્લે પાછો એને એકદમ ઉધરસ ઉતરીને તેને શ્વાસનું કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે જલ્દીથી. પછી પમ્પિંગ કરવાનું લેવો તો ને મારી પાસે રાખ્યું હતું મેં એને દીધું ને તો 2 વખત આમ કર્યું ને એટલે એને સારું થઈ ગયું. એટલે હા, નાની ઉંમરે છોકરાઓને બીમારી હોય આપણે જોઈ ના શકીએ ક્યારેક એ હા આવું હોય છે. એક તો 12માની એક્ઝામ અને એવી આ તકલીફ, હું બહુ કહેવાય. શું કરીએ, ભગવાન બધાને સરખું તો સ્વાસ્થ્ય નથી આપતા, કંઈક ને કંઈક કોકને પ્રોબ્લેમ હોય જ છે. પણ સાવ નાની ઉંમરે નાના બાળકોને હોય ને ત્યારે આપણે બહુ દુઃખ થાય એને જોઈને, એની સ્થિતિ જોઈને. સારું ચાલો, તો હવે આ સિંગ શેકતા એક ઉપાધિ આવી ગઈ કે આજે રસોઈમાં શું બનાવશું. આ ભગવાને 2 સાઈડ વાહો કર્યો હોત તો કોઈને કાંઈ ચિંતા જ નથી, જમવાની કે રાંધવાની, કમાવાની, કોઈ જાતની. આ પેટ આપ્યું ને, પેટ જ કરાવે, વેઠ નથી કહેતા કે આ પેટ વાહે બધું કરવું પડે છે, કામ કરવું પડે છે, નોકરી ધંધે જવું પડે છે. ટોટલી એવું છે. જો 2 સાઈડ વાહો હોત તો બધા સૂતા જ રહેત, કોઈ કંઈ કામ જ ના કરે. એટલે ભગવાન જે કરે ને સમજી વિચારીને કરે. ખરેખર આપણે એમ થાય કે 2 સાઈડ
વાહાય પગ આપણે કાંઈ ના કરવું પડે, કારણ કે આપણને કંઈ કામ કરવું ગમતું જ નથી. આપણે લાઈફ છે ને આમ ઇઝીથી નીકળે ને એવું જ ગમે છે એમ. સેજે પણ ઘરની અંદર 2 સભ્યો 3 સભ્યો હોય ને બીજા 3 સભ્યો અઠવાડિયા માટે આવ્યા હોય ને સગાવાલા કે પરિવારજનો, તોય આપણો મગજ કેવો હટી જાય. આપણે રાડારાડી કરવા માંડીએ કે હવે આ જાય તો સારું, આ બધાના કપડાં ને આ બધાની રસોઈને કરવી તો ખરી ને. એટલે કેમ કે કોઈને કામ અત્યારે કરવું જ નથી એમ, કોઈને ત્રીજું વ્યક્તિ ગમતું જ નથી એમ, કે કોઈ બહારથી આવ્યું હોય થોડાક દિવસે કોઈને ઝીલી જ નથી શકતું. અને આ વાત સાચી છે. તો જલ્દીથી સિંગ શેકાઈ જાય એટલે કામ પતતું થાય. આમ તો કામનો કોઈ આરો નથી ને સમંદરનો, જેમ સમંદરનો કોઈ કિનારો નથી ને એમ કામનો પણ કોઈ આરો નથી. સાચું ને? હેલો ફ્રેન્ડ્સ, તો સારું ચાલો હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હું રસોઈ કરી લઉં. જમી અને થાકી ગયા છીએ તો થોડીક વાર વોકિંગ કરી આવી અને સૂઈ જઈએ. તો અહીં હું મારો બ્લોગ્સ પૂરો કરું છું. તો જોતા રહો તમે સરસ મજાના મારા વિડીયો. અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દેજો. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.